શું ડાપણ દાઢ કાઢવાથી કેન્સર થતું હોય છે? તો કે ના, ડાપણ દાઢ કાઢવાથી કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી. ઉલટાની જે સડી ગયેલી ડાપણ દાઢ હોય, યા તો ઇન્ફેક્શન થઈ ગયું હોય, આ તો ડાપણ દાઢ જે આડી આવે છે એને રાખવાથી વધારે પ્રોબ્લેમ થતી હોય છે. એને જો આપણે સમયસર કાઢી દઈએ તો કોઈ પણ પ્રકારની તકલીફ આવતી નથી. વધારે દાંત ઘસવાથી દાંત વ્હાઈટ થઈ જાય છે એવું માને છે લોકો, પણ એવું નથી હોતું. દાંત વધારે ફોર્સફુલી બ્રશ કરવાથી તેનો ઉપરનું લેયર ઘસાઈ જાય છે, જેનાથી વધારે દાંત પીળાશ પડતા દેખાય છે. શું દાંતની સફાઈ કરાવવાથી દાંતમાં કળતર થાય છે અને દાંત ઢીલા પડી જાય છે, એ વાત સાચી છે? એનો જવાબ છે ના. દાંતની સફાઈ કરાવવાથી પેઢા મજબૂત થાય છે, જેના લીધે દાંત પણ મજબૂત થાય છે અને કળતરની સમસ્યા પણ દૂર થાય છે. દુધિયા દાંત મહત્વના નથી, કેમ કે એ તો પડી જવાના છે. શું તમે પણ એવું વિચારો છો? તો એ તદ્દન ખોટું છે, કારણ કે જો દુધિયા દાંતની કાળજી લેવામાં ન આવે અને એ સમય કરતાં વહેલા પડી જાય તો એની જગ્યાએ આવતા પરમિનન્ટ દાંત એ આડાઅવળા આવે છે અને ફ્યુચરમાં બાળકને બ્રેસીસની ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. શું દાંત દુખે ત્યારે જ ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ? ના, દર 6 મહિને ચેકઅપ કરાવતું રહેવું જોઈએ. તેનાથી દાંતમાં જો શરૂઆતમાં સડો લાગવાની શરૂઆત થઈ હોય તો તે સારવારથી બચી શકાય છે.